નમસ્તે મિત્રો, જેસ્ટી રેસિપીઝમાં આપ સૌનું દિલથી સ્વાગત છે। આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી મફિન્સ, જેને બનાવવામાં ન તો કુકર જોઈએ ન તો ઓવન। આપણે તેને સરળ રીતે કડાઈમાં જ બનાવવાના છીએ। અને જો તમે મેંદાનો લોટ ખાવાનું અવોઇડ કરતા હોવ તો આ મફિન્સ તમને ખૂબ જ ભાવશે, કારણ કે તેમાં મેંદાના લોટનો જરા પણ ઉપયોગ કર્યો નથી અને સ્વાદમાં પણ બાર બેકરી જેવા જ સરસ લાગે છે। તો ચાલો મિત્રો, ઝટપટ જોઈ લઈએ મફિન્સ બનાવવાની રીત અને તેની સામગ્રીને। મફિન્સ બનાવવા માટે 1 કપ રવો લેશું। જો રવો ન હોય તો તમે સૂજી પણ લઈ શકો છો। પરફેક્ટ મફિન્સ બનાવવા માટે કપનું માપ બધી જ સામગ્રીમાં એક સરખું રાખીશું, જેનાથી એકદમ પરફેક્ટ બાર જેવા જ મફિન્સ બનશે। તો અડધો કપ દહીં લેશું, અડધો કપ દળેલી ખાંડ અથવા સાકરનો પાવડર, 3/4 કપ દૂધ લેશું, વેનીલા એસેન્સ લેશું। આ એકદમ ઓપ્શનલ છે, નહીં નાખો તો પણ ચાલશે। અડધો કપ બટર લેશું, જેને ધીમી ફ્લેમ પર થોડું મેલ્ટ કરી લેશું। બટર મેલ્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખીશું કે તેનું ઘી ન થઈ જાય। થોડું મેલ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેશું। 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, ½ ટીસ્પૂન બેકિંગ સોડા અને 1 ટેબલસ્પૂન વિનેગાર લેશું। તો ચાલો શરૂ કરીએ। તો સૌ પ્રથમ બાઉલમાં દહીં નાખીને 2 મિનિટ સુધી ફેટી લેશું, જેનાથી તે એકદમ ક્રીમી થઈ જાય। હવે તેમાં સુગર પાવડર ઉમેરી બીટર વડે ફેટી લેશું, જેથી સુગર સરખી રીતે મેલ્ટ થઈ જાય। તો સુગર મેલ્ટ થઈ ગઈ છે, તો તેમાં દૂધ ઉમેરી 2 મિનિટ સુધી ફેટી લેશું। હવે તેમાં રવો ઉમેરીશું અને બધાને સરખી રીતે મિક્સ કરી લેશું। તો આ બેટરને 2 કલાક માટે ઢાંકીને રેસ્ટ કરવા માટે મૂકી દેશું। તો 2 કલાક થઈ ગઈ છે, તો ગેસ પર જાડી કડાઈમાં રેતી નાખી અને તેના પર કાંઠો મૂકી ઉપરમાં થાળી મૂકી ધીમી ફ્લેમ પર 10 મિનિટ માટે પ્રી હીટ કરવા માટે મૂકી દેશું। તો તમે જોઈ શકો છો, રવો સરસ ફૂલી ગયો છે ને બેટર પણ ઘટ્ટ થઈ ગયું છે। તો તેમાં મેલ્ટ કરેલું બટર ઉમેરી સરખું મિક્સ કરી લેશું, જેનાથી રવો બટરને એબ્ઝોર્બ કરી લે। તમે બટરની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો। જો તમે તેલ નાખતા હો તો એસેન્સ નાખવું જરૂરી છે, કેમ કે મફિન્સમાં તેલનો સ્વાદ આવે છે, એટલે હું અહીં બટરનો ઉપયોગ કરું છું। અહીં 1/4 ટીસ્પૂન વેનીલા એસેન્સ નાખીને હલાવી લેશું। 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, ½ ટીસ્પૂન બેકિંગ સોડા અને તેના ઉપર 1 ટેબલસ્પૂન વિનેગર નાખીશું, જેનાથી સોડા એક્ટિવ થશે ને બેટરને હલાવી લેશું। તો બસ, મફિન્સનું બેટર તૈયાર છે। બેટરની કન્સિસ્ટન્સી આ જ રીતે રાખવાની છે। તો કપને બટર વડે ગ્રીસ કરી લેશું, જેનાથી મફિન્સ બેક થતી વખતે ચોંટે નહીં। તો બધા જ કપને બટર વડે ગ્રીસ કરી લીધા છે, તો તેમાં બેટર નાખીશું। અહીં કપને પૂરા નથી ભરવાના, થોડા ખાલી રાખવાના છે, જેનાથી મફિન્સ બેક થતી વખતે ફૂલશે। તો કપને આ રીતે ટેપ કરીશું। ગાર્નિશિંગ માટે ડ્રાય ફ્રૂટ્સ અથવા ટૂટી ફ્રૂટી નાખીશું। તમે તમારી મનપસંદનું ગાર્નિશિંગ કરી શકો છો। તો કપ બેક કરવા માટે રેડી છે। બેક કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખીશું, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। તો 35 થી 40 મિનિટ સુધી ઢાંકીને બેક થવા દેશું। ઉપરમાં થોડું વજન મૂકીશું, જેનાથી વરાળ બારે ના નીકળે। તો 40 મિનિટ થઈ ગઈ છે, તો સોઈ અથવા ટૂથપીકની મદદથી ચેક કરી લેશું। જો ટૂથપીકમાં બેટર ચોંટે તો હજુ મફિન્સ પૂરી રીતે બેક નથી થયા। તો તમે જોઈ શકો છો, સોઈમાં બેટર ચોંટતું નથી, એટલે આપણા મફિન્સ બેક થઈ ગયા છે। તો ગેસ બંધ કરી રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થવા દેશું। તો તૈયાર છે રવાના ડ્રાય ફ્રૂટ્સ
અને તૂટી ફ્રૂટી મફિન્સ, જેનો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને એકદમ સોફ્ટ બન્યા છે. તો એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો ને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગી આ રેસીપી. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.